માત પિતા કી. તો આજે આપણને વિષ્ણુભાઈએ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખીને એકબીજાને અરસપરસ દર્શનનો લાવો લેવડાવ્યો અને પોતે પણ લીધો. બહુ સરસ મજાની વાત કહેવાય કે આવો વિચાર એમના મનમાં આવ્યો કે તેમના સદગુરુને તેરાવી તેમના પરિવાર સાથે હળી મળીને આવો ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. મહારાજે એમના સત્સંગમાં ખૂબ સરસ વાત કરી કે ભજન કોઈ અત્યારે કરવા તૈયાર નથી. કોઈ માતા પિતા પોતાના છોકરાને આ ભજનના રસ્તે વાળવા તૈયાર નથી. તો પેલી સાખીમાં એ કીધું છે કે રામ ભજી લે પાણીયા પછી ભજાશે નહીં, કાયા થશે તારી જાજરી પછી બેઠું રહેવાશે નહીં. તો જે કાંઈ થાય એવું છે આપણા જે જુવાનીમાં જ થાય એવું છે. જે તમે કરી શકો, જે કરવું હોય તે તમે ધારો તે કરી શકો. એ આ તમારી સાધન સારું હોય ને તો આપણે કરવું હોય એ કરી શકાય. કોટી જન્મના પુણ્યથી મળ્યો આપણને આ મનુષ્ય અવતાર. કોટી જન્મ એટલે લખ 84 ના ફેરા ફરતા ફરતા એક આ મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે કે જે ભગવાનની આપણે પ્રાપ્ત કરવી હોય તો કરી શકીએ. એ જ આ જ અવતારમાં આપણે ભગવાનને મળવું હોય તો મળી શકાય. બીજો કોઈ અવતાર એવો નથી કે તમને ભગવાનનો ભેટો થાય. આ કૂતરો બલાડો એ બધા નહીં, આપણા જેવી રીતે જ છે ને. હાથ છે, પગ છે, કોણ છે, બધું છે. પણ આપણે જે રીતે મન ફાવે એમ કરી શકીએ ને તે રીતે એ કરી શકતા નથી. આપણને એક દરવાજામાં જાળીવાળું ઝોપું હોય, ભાઈ બહારથી વાંકી દીધું સ્ટોપરમાં, તો આપણે જાતે ખોલીને બહાર નીકળવું હોય તો નીકળી શકીએ. પણ એ કૂતરાનામાં કે ભેંસનામાં એ સમજણ નથી કે બહાર નીકળી શકે. એટલે પરમાત્માએ એક આપણને કેવું સરસ મજાનું એક આ સાધન આપ્યું છે કે દેવોથી દુર્લભ, કે જે આપણને કોકે આપણને ચોક બહાર ગામ જ્યાં હોય, પૈસા પાકીટ બાકીટ પડી ગયું હોય અને આપણા જોડે ભાડું ના હોય, કોકે આપણને મદદ કરી હોય તો આપણે વર્ષે પણ ત્યાં જઈએ તો એ ભાઈને આપણે યાદ કરીએ. તો આપણે વિચાર એ કરવાનો કે જે આપણને બનાવવા વાળો, જે પહેલા તો આપણે માતા પિતા જે જન્મદાતા અને બીજા સદગુરુદેવ, તો પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામ? માતા પિતા ગુરુ આપણા અલગ પુરુષના લીજીએ નામ. તો માતા પિતા એ આપણે જે ભગવાન તેવા જ છે, જાગતા. જે તમે જે કરવું હોય તે પ્રગટ હોય ત્યારે જ તમે જે કરો એ કરું છો. બાકી પછી જે કરો ને એ બધું દેખાદેખી જેવું છે. માતા પિતા અત્યારના છોકરાઓ તમે જુઓ, ગમે તે માતા પિતા છોકરાઓને કોઈ કહેતા હોય કોઈ પણ વાતમાં તો કે માતા પિતાને એમ કહી દે છે કે જો બંધ થા, આમાં તમને ખબર ના પડે. એટલે ભલામણ જયારે તું આવડો હતો ત્યારે તું શું બોલતો હતો એ કોઈને તું સમજાતું, એ માતા પિતાને જ સમજાતું તું કે તું શું કહું છું એ. અને અત્યારે મોટા થયા એટલે એવું કહે છે કે તમને આમાં ખબર ના પડે. એટલે માતા પિતાને પણ સામું બોલતો વિચાર કરવો જોઈએ કે જયારે આપણે જે નાના હતા ત્યારે આપણે કાલી ગેલી ભાષા જે બોલતા તે આપણે માતા પિતા સિવાય બીજું કોઈ સમજી શકતું નતું. અને અત્યારે આપણે ગમે તે કોક હોય ક્યાં તો આપણે ફટ દઈને કહીએ બંધ થો કે આપણે તમને ખબર ના પડે. એટલે એવું ખરેખર આપણે બોલવું ના જોઈએ. એક વખત આવી શિયાળાની કડકડતી ઠંડી હતી અને એક બાળક અને બે માણસ બહાર સાપડું હતું, તાપતો હતો.
અને એવામાં શંકર ભોળેનાથ અને પાર્વતી માતા એ ઉપરથી આમ દેખી રહેલા. તે પાર્વતી માતાને દયા આવી તો બચારા બા ગરીબ છે, આમને કોઈ વરદાન આલી ને તમે કોક દયા કરો કે ભગવાન. તે એવી માતાજીએ અરજ કરીને ભગવાનને કૃપા થઈ. તે જોગીના વેશમાં આવ્યા માતાજી અને જ્યાં તે તાપતા હતા ત્યાં આગળ જઈને કીધું કે એમને પ્રણામ કર્યા, કીધું કે માગો તમારે જે વરદાન માગવું હોય તમને તઈને એક એક વરદાન આપું છું, તમારે જે માગવું હોય માગી લો. તે મેં તો એક વરદાન માગી લીધું કે સારું કે અત્યારે તો નહીં પણ અમારે જોઈએ તારે અમે માગી લેજો, પણ તમે વરદાન આપી દો. તો શંકર ભોળેનાથે વરદાન તઈને એક એક આપી દીધું ને એ એમના રસ્તે શંકર ભોળેનાથને આગળ નીકળી ગયા. એ થોડો ટાઈમ થયો ને અમને સારું વિશ્વાસ બેઠો નહીં કે સારું આ સાધુ જે આયા ભગવાન જે આયા સાધુનો વેશ લઈને આ વાત ખોટી છે કે સાચી છે. તે એટલામાં જે પેલો બેન હતો એ પાણી ભરવા ગયો નદી કિનારે. નદી કિનારે થોડો દિવસ ઉગી ગયેલો, પરોળિયા જેવું દારો ઉગો તે પાણી ભરવા ગયો. અને તો અમને વિચાર કર્યો કે લાવો આ વરદાન આપ્યું છે તે સાચું છે કે ખોટું છે. તે આ બેને તો કીધું પછી નમસ્કાર કરીને કીધું કે આ વરદાન જો સાચું હોય તો હું 16 વર્ષની કન્યા થઈ જાઉં. તે આ તો 16 વર્ષની કન્યા સુંદરી થઈ ગયો. એટલામાં એક બાજુના ગામમાં એક નગરનો રાજ હતો. તે રાજા પસાર થયો. તે પ્રધાનજી કે ઓહો કેવું રૂપ નો અંબાર, કે આ તો આપણા રાજમહેલમાં શોભે, અહીં શું કરે છે. તે તોથી રથમાં બેસાડીને તેમને તો રાજમહેલમાં લઈ ગયા. તે તો પેલા બાપ બેટો બે હતા ઘરે કે હજુ આ પાણી ભરવા ગયા હજુ કેમ આવ્યો નથી. તે બાપા આયા, એ ભાઈ આવ્યો તો ત્યાં એક ભાઈએ કીધું કપડા ધોતો કે ત્યાં તો અહીં તો એક પાણી ભરવા બુન આવ્યો તો પછી કે શું થયું. તે આવો ચમત્કાર થયો અને રાજા આવ્યો. તે રાજા રથમાં બિહારી લઈ ગયો. ત્યાં ભાઈ તો ત્યાં નગરમાં ગયો અને તો જોઈને તે પેલા ભાઈને તો ખબર પડી ગઈ કે આ જે ભગવાને વરદાન આલ્યું એનો આ પ્રતાપ છે. તે પેલો ભાઈ કે આ તું અહીં શું કરે છે, તે તું આ કે અહીંયા આવી જઈ આમને તેમને. તે પેલો રાજા તો એ સૈનિકો બધા લઈ કે આ કોણ છે કે એને બહાર કાઢો. પછી પેલા કે તને એકલું થોડું વરદાન આલ્યું, મને આલ્યું. તે પેલો એ કે જો પછી લાગી કે જો ભગવાન મને વરદાન આલ્યું હોય તો એ ગધાડી થઈ જાય. એ તો તે ગધાડી થઈ. તે પછી તો રાજા રાખે કરો. તે રાજા એ તોથી કે લે લઈ જતો રે. તે એકદમ પાછો ઘેર આવ્યો સાપડ જો હતું તો પછી પેલો દીકરો પૂછવા માંડ્યો બાપા માં છો કે આ રીતારી માં કે ચમ આવું કે આ પેલું વરદાન નતું આલ્યું ભગવાને. તે છોકરો એ કે આવો તો હું માગું તો શું માગું, કે માગું તો શું માગું કે મારી માં રીતે હોય હું ગમે એટલું માગું તો કોઈ કોમનું નહીં. તે છોકરાએ પણ વંદન કરી માગ્યું કે જે મારી માં હતી એવી થઈ જાય. એટલે એ રીતે આપણને પણ પ્રગટ આપણને ભગવાન જો કોઈ દારો આવે તો માગતા નહીં આવડતું અને આપણે ભિખારી પણ આપણે મળતું નથી. એટલી ભગવાને જે આપણને જે આ મનુષ્ય અવતાર આપી દીધો એ મોટો કોઈની કોઈ કિંમત થાય એવી નહીં. એક એક અંગ જુઓ તમે કે એની કોઈ કિંમત જ થાય એવી નહીં. તો એક એક અંગ જુઓ એની કોઈ કિંમત થાય એવી નહીં. આપણને પણ એટલે એક સાખીમાં કીધું છે કે સદગુરુ
સત્સંગ રૂપી ધન મળ્યું, સદગુરુ રૂપી મળ્યા શેઠ, ભીખ માંગવાનું તારે મટી નહીં, ત્યારે શાને કરે છે તું વેઠ. એટલે આપણે હજુ જેમ જેમ ભીખ માંગવાનું તો જતું નહીં. તમે જો આટલું શરીર આપણને જે સાધન આવ્યું તમે ધારો એ કરી શકો છો. તમે વિડીયોમાં ફોનમાં જો બે હાથ નહીં હોતા ને તો એ કેવું છે મહેનત કરતો હોય છે. અને આપણે લગીર કોક આટલું થાય કે ઓ આવી જિંદગી જીવાતી હશે, સારું મરી જવું સારું આના કરતા. આ મરી જવા મા બાપે આપણને મોટા કરે છે. આ લોકોને પગ નહીં હોતા, હાથ નહીં હોતા, તોય લોકો ફોનમાં વિડીયો જોવા કે કેવું જીવન જીવે છે. બધું જાતે જેટલી કષ્ટી વેઠી, અને આપણે આટલું તંદુરસ્ત શરીર તોય આપણે જે આપણને જે બનાવવા વાળો છે એના આપણે એનું ભજન યાદ નથી આવતું. એક દિવસ એક માણસ ભગવાનનો ભેટો થઈ ગયો. તે માણસ કે મને બનાવવા વાળો આવ્યો, અને ભગવાને કે આ મને બનાવવા વાળો આવ્યો. એટલે વાત તો બંનેની એ સાચી જ છે. ભગવાને કે આ મને બનાવ જ છે રોજ, કે સોરી ભગવાન આ રોજ આ મારા ત્યાં પ્રાપ્ત થયું છે. આખો દારૂ બધા કટલા કરવાના પણ હજી માફી માંગી લેવાની. એ રીતે આપણને પણ આ સરસ મજાનો એક મનુષ્ય દેહ મળ્યો છે. તો ભજન કરવાની જરૂર છે. સદગુરુની જો જીને ના કરાયો હોય તો કરાવવાની જરૂર છે. અને આ જો આ રસ પીવો હોય તો આરસ રાખવાની જરૂર નહીં. જો આરસ રાખશો તો આ રસ તમે મળશે નહીં. એટલે સદગુરુ મહારાજ તો જે કે આપણે નથી એક મોકળાનો ખેલ વાળો આવે એ રીતે એક સદગુરુ મારા ગારુડી મુझ કર કીધી મેર, મોરો બતાયો મારો ગર્ભસ્ત્રો ઉતર ગયા સબ ઝેર. એ રીતે સદગુરુ મહારાજ આપણને એવો મોરો જે રીતે બળદેવ ચમ પેલો સીધો યાટે ને મોડી નાખે એ રીતે આપણને મોરો નાખીને દરેક રસ્તા બતાવો છો. કે ચોરી જારી દારૂ જુગાર જે આ બધું તમે વિચાર એ બધું કરવું નહીં. એટલે આ રીતે સદગુરુ મહારાજ આપણને સીધો રસ્તો બતાવે છે. રસ્તા તો બધા અનેક છે. ઓગણજમાં આવવા માટે રસ્તા બધા અનેક છે, પણ અસલ રસ્તો તો એક જ હોય, બીજા બધા ખોટા. તમે અત્યારે ગૂગલમાં જોઈને જોડો તો તમે એના પ્રમાણે હેડવા જો ને તો ચોયના ચોય પોકી જો. એટલે જે સદગુરુ મહારાજની કૃપાથી જે આપણને જે આ મનુષ્ય દેહ મળે છે એને સાર્થક કરવાની જરૂર છે. જ્યાં ત્યાં આપણે સમય બરબાદ કરી વેફર